આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. મિત્રો, આ ફ્રોડ કરનારનો વિડીયો છે. જેણે 2-3 જગ્યાએ ટ્રાય કરી, એમાં એક જગ્યાએ સફળ પણ થયા, બીજી ક્યાંયથી ફ્રોડ કર્યો એ ખબર નથી. પણ ઉમંગભાઈને 2000 રૂપિયા જે કેવી રીતે પડાવ્યા એ આખા વિડીયોમાં મેં આપેલ છે. અને અરવિંદભાઈનો ફોન મારી પર આવ્યો એટલે મેં ના પાડી કે હું કોઈ ગ્રુપમાં નથી, મારો કોઈ માણસ નથી, મારો કોઈ ઉપરી નથી. તો જે ભાઈ વાત કરે છે એ પોતાનું નામ કિશોરભાઈ આપે છે, કિશોરભાઈ ચાવડા, અને એમ કે છે કે મારું ભાઈના ગ્રુપમાં જ છું અને એમના કહેવાથી જ હું ફોન કરું છું. તો મિત્રો, ખાસ હું કહી દઉં કે મારા ગ્રુપમાં કોઈ નથી, હું કોઈને ફોન કરવાનું કહેતો નથી, હું ક્યારેય પૈસા માગતો નથી કે મારા ગ્રુપવાળા કોઈ પૈસા માગતા નથી, તો ક્યારેય કોઈને પૈસા મોકલવા નહીં. આ લોકો એવું કહે છે કે અમે દીકરીને લઈને ત્યાં આવીએ છીએ અને તમે ભાડાના પૈસા નાખો. એક ફોટો પણ મને મોકલ્યો છે એક છોકરીનો, અને મેં કિશોરભાઈને ફોન કર્યો પણ કિશોરભાઈએ મારો ફોન બ્લોક પર નાખેલો છે, કિશોરભાઈ ચાવડા. તો અને એ નંબર જ અત્યારે જે ઉમંગભાઈ પાસેથી આવ્યો એ નંબર પણ એવડો જ છે. એટલે મને પાકું થઈ ગયું કદાચ આ ભાઈ કિશોરભાઈ જે છે એ જ હશે. મારો નંબર પણ બ્લોક છે. અને અત્યારે જે ઉમંગભાઈના 2000 ગયા છે એણે ત્યાં સાયબર ક્રાઇમમાં અરજી પણ આપી દીધી છે, એટલે ફરિયાદ પણ દાખલ થશે. તો ભાઈ, આવા ફ્રોડ કરવાનું જે કોઈ કરતા હોય, કોઈ પણને આવી રીતે છેતરીને તમારે શું કરવાનું? એમ તમે મહેનત કરો, પૈસા કમાઓ, જે કોઈ હોય, કિશોરભાઈ હોય તો કિશોરભાઈ, બીજા કોઈ હોય તો બીજા કોઈ, પણ આમાં તમે છટકી નહીં શકો, કારણ કે તમારો નંબર તો ત્યાં આવી જ જતો હોય છે ને, અને નંબર ઉપરથી પોલીસ ખાતું ગમીને પકડી લેતું હોય છે. એટલે તમે જે હોય, મને ખ્યાલ નથી આ જે હું કિશોરભાઈને ઓળખું છું એ પોતે જ છે કે બીજા કોઈ એના નામે ફ્રોડ કરે છે. કેમ કે એમણે તો એક વિડીયો મુકાયો હતો એક બેનનો, એ બેન પણ એના સહકારમાં હોય એવું કદાચ બની શકે. જે કોઈ હશે, આખી ગેંગને પકડવામાં વાર નહીં લાગે. પણ જો એવું કંઈ કરતા હોય તો બંધ થઈ જાઓ અને મારો સંપર્ક કરો. અને તમે નિર્દોષ હો તો પણ મારો સંપર્ક કરો, કારણ કે તમારો નંબર ત્યાં આવી ગયો છે અને તમારી વિરુદ્ધમાં ફરિયાદ પણ દાખલ થઈ જશે. એનો ઓડિયો પણ એને મોકલ્યો છે, એટલે અવાજ પણ ક્લિયર આવે છે. પણ જે કોઈ હોય, આપણે કોઈને ખોટી રીતે બ્લેમ પણ નથી કરતા, પણ જો આવું કાંઈ કરતા હોય તો બંધ થઈ જાઓ અને જેના પૈસા લીધા છે એના પરત આપી દો, નહીં તો તમારી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થતા વાર નહીં લાગે. કારણ કે નંબર ઉપરથી ફરિયાદ દાખલ થાય છે અને નંબર તમારો ટ્રેસ કરે એટલે તમારા આધાર કાર્ડ ઉપરથી તમને મળ્યું હોય કાર્ડ, એટલે ઓટોમેટિક તમે ગમે ત્યાં હશો, તમારો નંબર બંધ થઈ ગયો છે તો પણ તમે પકડાઈ જશો. તો આ એક ઓડિયો સાંભળો અને હવે પછી બધાને આ ઓડિયો, આ વિડીયો ખાસ મોકલો, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ, અત્યારે ભલે આ કિશોરભાઈનું નામ આપે, પણ કિશોરભાઈના નામથી કોઈ અથવા તો મારા નામથી કોઈ છેતરપિંડી કરે તો કોઈ પણ વ્યક્તિ છેતરપિંડી ન કરે. એટલા માટે આ વિડીયોને ખૂબ શેર કરો અને પૂરો વિડીયો જુઓ. હલો. હલો હલો, હા સાહેબ, ઉમંગ બોલું. કોણ બોલો? ઉમંગ બોલું સાહેબ. ઉમંગભાઈ બોલો. ઉમંગભાઈ, હા સાહેબ, આપડે કાલે વાત થઈ હતી તો કોઈ આવ્યું નહીં આપડે ઘરે, એમ સાહેબ. શું વાત થઈ હતી આપણે? અરે સાહેબ, આપડે પેલા લતાબેન ને નતા આવવાના ઘરે? અમારા ઉમંગ બોલું, અમદાવાદ થી સાહેબ. ક્યાં લેતા બેન? સાહેબ જ બોલો ને તમે સાહેબ. સાહેબ એટલે ક્યાં? હે? ક્યાં સાહેબ ને ફોન કર્યો? મારું સાહેબે. હા, મારું સાહેબ જ બોલું છું. હા સાહેબ, ઉમંગ બોલું. આપડે 2000 નતા નાખ્યા મેં પરમ દિવસે? હું 2000 નતા નાખ્યા આપડે? પેલા બેન આવવાના હતા, ભાડું આપ્યું તું, એ ઉમંગ બોલું સાહેબ. તમને કોણે ભાડું નાખવાનું કીધું? હે સાહેબ? મેં કીધું તમને ભાડું નાખવાનું? શું કહો સાહેબ? મેં તમને ભાડું નાખવાનું કીધું તું? હા સાહેબ. મેં ક્યારે કીધું? અરે વોટ્સઅપમાં મેસેજ બધું જ છે સાહેબ, જોઈ લો તમે. અરે મેં મેસેજ કર્યો તો? કોને હા કર્યો તો? સાહેબ. કોને કર્યો તો? હે સાહેબ? કોને કર્યો તો? તમારો જ નંબર હતો સાહેબ. મારો નંબર ક્યાંથી હોય? બતાવો તો મને, સ્ક્રીનશોટ મોકલો. હા સાહેબ, મોકલી આપો. હા સાહેબ, ઓકે સાહેબ. તમે કોઈ દી કોઈને પૈસા નાખોમાં હું વારંવાર કહું છું કે કોઈને પૈસા નહીં આપવાના ક્યારેય. હા સાહેબ. બરાબર? એટલે પેલા હું કે લતાબેન છે કે શું કેવાય, કયું ગામ હતું, ગામનું નામ નહીં ખબર, પણ તમે કોન્ફરન્સમાં વાત કરાવડાવી હતી સાહેબ, એવું હતું. અરે મેં ક્યાં વાત કરાવી? તમે ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? મેં ક્યારે વાત કરાવી? નહીં કરાવી? ના ભાઈ. પણ એ જે નંબર ખરો ને એ પાછો બીજો નંબર છે સાહેબ. હા, તો એ નંબર ઉપરથી કોક બોગસ માણસો મારા નામથી હાંકતા હોય. તમે પૈસા કોઈ દી કોઈ ન આપો, બીજું કઈ નહીં. અચ્છા, મને એટલે પૂછ્યા વિના કોઈ દી પૈસા ન નાખો.
બરાબર. પણ તમે જ બોલો છો એવું કહેતા હતા કે હું જ બોલું છું, નાખી દો સ્ક્રીનશોટ છે સાહેબ મારા જોડે. હા પણ મારો નંબર તો તમારી છે જ ને, અત્યારે કેમ નંબર લગાડ્યો? એમ તમે હા નંબર ન લગાડી શકો? હા સાહેબ, પણ એ નંબર નવો નંબર હતો એટલે મને પણ તો નવા કે નંબર તમે. હું કામ નવા નંબર ઉપર ઓલું કરો છો? બરાબર. હા સાહેબ. હા એ તો ક્યાં આવે તો મોકલો, મને સ્ક્રીનશોટ મોકલો, હાલો કોણ છે હા સાહેબ. પકડી લઈએ આપણે એને. અને એ હા નંબર હા ઉપર ફોન કરો એને. ફોન કરું છું પણ રિજેક્ટમાં નાખી દીધો છે મારો નંબર સાહેબ. હા તો પછી એ તો કરી જ દે ને, એને તો પૈસા મળી ગયા ને, શું વાંધો હોય? અચ્છા, એટલે કોઈક હા છોકરી જોડે બી વાત કરી હતી ને, છોકરી હા, પાછું એવું. એની અરે છોકરી છે જે ફ્રોડ કરવા વાળી પાય છે ને, એની અરે હા છોકરી હોય જ, સમજ્યા? એવું છે એમ. હા એ હા છોકરી એવું કીધું મને કે હા તમે ભાડું આપશો, અમે ત્યાં હા. તમારા ઘર જોવા આવીએ. એટલે પરમ દિવસે હાજે ફોન આવ્યો હતો. તે મેં કીધું કે સાહેબ જોડે એક વખત વાત કરી લો. સાહેબ કોન્ફરન્સમાં હતા કે હા એ છોકરી હારી છે અને હું હા એમના ઘેર જઈને આવ્યો છું, એમના ઘેર જઈને ખાઈ બઈને આવ્યો છું, બધું સારું છે, ગરીબ ઘરની છોકરી છે, બધું સારું છે અને હા ટકીને રહેશે તમારે, તમે ચિંતા ના કરો, હા હા. ઉપાધિ કરો માં ને એવું બધું કઈક વાત હમ કરતા હતા. અને હમ. મને કહે કે તમે અત્યારે ભાડું કરી દો, પછી જયારે એ લોકોને હું લઈને આવીશ ને એ વખતે હું મારા ખર્ચે લઈને આવીશ, એ અત્યારે તમે કરી દો એમ કરીને એ મેં કાલે એ કાલ કરી લઈને પરમ. કરી નાખ્યું, તમારું કરી નાખ્યું. એ તમે મને છે ને અચ્છા. એનો સ્ક્રીનશોટ મોકલો. હા સાહેબ, અત્યારે જ મોકલી અને એવું આપું. લાગે તો ફરિયાદ દાખલ કરી દો એની ઉપર. હા હેમાં ફરિયાદ દાખલ કરું સાહેબ? હું પોલીસ સ્ટેશને. હા સાહેબ. હા સાહેબ. બરાબર ને, હા તે. આવા બોગસ માણસો હોય ને એટલે હા એનો મોબાઈલ નંબર લઈ અને હા પોલીસમાં જાણવા જોગ આપી દો ને, તો પોલીસ હા એને ગમે ત્યાંથી પકડી પાડશે, સમજ્યા? સાયબર ગુનો ગણાય એક પ્રકારનો. ભલે એક રૂપિયો હા તમારો ખોટો જાય ને, તો આવા હા ગુના કરતા બંધ થાય ને એવું તો કરવું પડે એમ. કરવું પડે. હા સાહેબ. બરાબર ને. અને કોન્ફરન્સમાં મારી હારે વાત કરાવી હોય ને, તો મારો અવાજ તો તમે ઓળખતા હો કે ન ઓળખતા હો? હા સાહેબ, પણ સેમ તમારો અવાજ લાગતો હતો સાહેબ. હવે એઆઈ એ તો અત્યારે અવાજ ચાલે છે અવાજ ખબર છે? અવાજ હલો. બદલીને કરતા હોય. ખ્યાલ આવ્યો? હા પણ અવાજમાં કેવું હતું સાહેબ ખબર છે? હા હા હા. તમારો સેમ ટુ સેમ અવાજ હતો, એટલે આપણે તો પૂરેપૂરો ભરોસો પડે ને સાહેબ. પણ એમ અને નહીં, તમારા શું ઉપર શું ભરોસો કરે. હા. શું વાત શું કરી? એને મને શરૂઆતમાં એવી વાત કરી કે એક છોકરી છે એ તમારી જોડે વાત કરવા માંગે છે અને હા તમે કોન્ફરન્સમાં વાત કરશો. પરમ દિવસની વાત છે આ. હા તે પરમ બરાબર. હા દિવસે મેં પછી મેં કીધું સારું વાંધો નહીં, તમે વાત કરાવો. તો પછી છોકરી કહે કે તમે ક્યાં રહો છો, કેટલો પગાર છે, શું છે, આમ છે ને તેમ છે ને, એ બધી વાતો કરી. હમ કે હમ પછી છેલ્લે એ છોકરી એમ કે હમ તમે ભાડું નાખશો, કેમ કે હમ અમે ત્યાં આવીએ જોવા માટે, એમ ઘર બાર હમ. સારું લાગે તો પછી આગળ વધીએ, એમ બધું જોવું પડે ને, જોવું પડે ને, એવું બધું કરતી હતી. બરાબર તે બરાબર. મેં કીધું કે સાહેબ ને એક વખત વાત કરવી પડે, હું સાહેબ ને પૂછ્યા વગર એક રૂપિયો બી ના નાખું. મેં એ છોકરીને એમ કીધું કે સાહેબ સાંભળે જ છે, કોન્ફરન્સમાં છો, તમે વાત કરી લો, એમ કે મને. એટલે હા એને એવું કે મને. એને નવો કિમિયો કર્યો ટૂંકમાં, હા છેતરવા પણ સાંભળો માટેનો. ને, આખી હા હા સ્ટોરી કહું તમને, સાંભળો. હા પછી હા પછી મેં એમ કીધું કે મારા સાહેબ જોડે વાત થયા અગર હું બિલકુલ એક રૂપિયો બી ના નાખું. તે સાહેબ સાંભળે જ છે કોન્ફરન્સમાં, તમે વાત કરી લો. હા પછી હા સાહેબ કે હા એ ગરીબ ઘર છે, મેં બધું વિચારીને તમારો લગભગ પાછો શું કે ખબર, આપણો મહિનો જ થયો છે પેલું જાહેરાત નાખીએ, અને હા એ ભાઈ એમ કે 2 મહિના થયા છે. તો મને હા થોડો ડાઉટ તો લાગ્યો, પણ મને થયું કે ના ના સાહેબ નું પોતાનો અવાજ છે, તો પછી થોડી ના કઈ ગલત હશે. તો પછી પણ સાહેબને પણ મેં કોઈ પર્સનલી ફોન કર્યો. હું વારંવાર મારા વિડીયોમાં એ જ કહું છું કે કોઈને પૈસા માગે ને એની ઉપર હા ક્યારેય ભરોસો કરવો નહીં. અને નહીં, કોઈ પણ સાચી એવી વાત. શંકાસ્પદ લાગે તો મને સીધો મારો 85 310 300 વાળો નંબર ઉપર ફોન કરવો. ન લાગે આ તો એક જ બીજી નંબર વાર છે ને કરવો, સાહેબ? ત્રીજો. જ્યાં લગી મારો કોન્ટેક્ટ ન થાય ત્યાં લગી હા તમારે ભલે કદાચ મારો ફોન ન ઉપડ્યો એવું બને કામમાં હોતો, હા પણ જ્યાં લગી હા હું, અને એને કહી દેવાનું કે જ્યાં લગી હા મારું સાહેબ સાથે વાત નહીં થાય ત્યાં સુધી હા હું તમને પૈસા નાખીશ નહીં. કોન્ફરન્સ બરોબર. કાંઈ નહીં, હું તમને હા કોન્ફરન્સમાં લઈને કે હું સીધી વાત કરી. કોન્ફરન્સમાં હું છે, તમને બરોબર. મારો નંબર તો દેખાય નહીં. જો દેખાય નહીં. હા સાહેબ. ઈ વ્યક્તિ કોન્ફરન્સ કરે તો મારો નંબર તો હા દેખાય, અવાજ ગમે ને હા સંભળાય તમને, તો તમને તમને સાચી વાત. મારા જેવો જ અવાજ લાગે. એટલે કે હા અવાજના અત્યારે સાહેબ. ડુપ્લિકેટ ઘણા બનાવતા હોય, તો એ બરોબર. લોકોને તમને છેતરવા માટે આવી જ થઈ જાય. મારી ભાષામાં વાત કરે અચ્છા. એટલે તમે આ પણ ખાસ તમારા નામનું આ લોકો ગલત ફાયદો ઉઠાવે છે સાહેબ. ના ના, અત્યારે હું આ વિડીયો પણ મૂકીશ અને બીજો હા વિડીયો પણ મેલું છું કે ભાઈ આવી હા રીતે કોઈના ફોન આવે તો કોઈ છેતરાતા નહીં. એ વાત સાચી છે. અત્યારે નવો પણ કિમિયો સાહેબ. આ લોકોએ હા કર્યો હોય, સમજ્યા? હા પણ સાહેબ સાંભળો ને, આખી વાત જ તમને કરી દો. હવે જો આ તમે મૂકો જ છો તો હા કરો એમાં કરો. કેવું એમાં કેવું થયું કે હમ મેં કાલે મને કે કાલે ઈરાય 8:30 સુધી આવી જશે એમ કે મને. હમ મેં હમ પૈસા નાખી દીધા ને એના પછીની વાત છે. તે હમ મેં કીધું કે સારું વાંધો નહીં. તે મમ્મીએ સાંભળજો, હમ મમ્મીએ મેં સવારે 5 વાગે ઉઠીને બધું જમવાનું તાત્કાલિક બધું ફટાફટ 9 વાગતા સુધી અમે બનાવી દીધું. હા હા 9-10 વાગે મેં ફોન કર્યો હમ એમને. તે હમ સાહેબ એમ કે હમ એ લોકોને એમના માસીને ઘેર રોકાયા છે, એમના માસીને લઈને આવવાના છે, એટલે વાર લાગશે. કે મેં કીધું કે સારું વાંધો નહીં. હા સાંભળજો, હા મજા આવશે. તો હા પછી મેં કીધું વાંધો નહીં. તો પછી 10 11-12 વાગ્યા. તો હા 12 વાગ્યા મેં નથી ફોન કર્યો તો ના ઉપાડ્યો. પછી 1 વાગે કર્યો, ના ઉપાડ્યો. 2 વાગે કર્યો.
હા. ઉપાડ્યો તો કે એ લોકો એમના માસી ત્યાં રોકાઈ ગયા છે, મેં એ લોકોને ખખડાયા છે અને એ લોકો હવે નીકળવાની તૈયારી છે ત્યાંથી એમ. હા, મેં હા. કીધું કે સાહેબ આવે છે કે નહીં આવતો, તમે ખાલી એકલું કહો મને, હા કે નાનો જવાબ આપો તમે. હા, કે આવે જ છે, અત્યારે રસ્તામાં જ છે. પછી હા. પછી 3 વાગે ફોન મેં કર્યો પાછો કે હજુ સુધી, એટલે ભાભર થી આવતા આટલો બધો ટાઈમ તો ના લાગે ને, સવારના વેલા નીકળ્યા હોય તો. હા, તો બરાબર. પછી તો પછી 5 વાગે મેં પાછો ફોન કર્યો કે હું ઓફિસે જઈને તમારા ઓફિસે એમ કીધું એમને, મારા ઓફિસે જઈને પછી હું અત્યારે ઘરે છું, ઓફિસે જઈને પછી ફોન એમના લોકોને કરીને પછી તમને પાછો કોલ કરું છું એમ. હા, તો મેં હા. કીધું સારું, વાંધો નહીં. તો 5 વાગે વાત થઈ ને પછી હું ઘરે પેલા 6-7 વાગ્યા ને, હમ, તે હમ. 7 વાગે મેં પાછો ફોન કર્યો. તો હમ, કોઈક હમ. બીજો ભાઈ ઉપાડે કે સાહેબ છે ને કોઈક મહેમાન આયા છે એટલે ત્યાં ગયા છે હમ. એટલે વાર લાગશે, હમ, કે હમ. હું તાત્કાલિક કરાવડાવું છું તમને. હમ, મેં હમ. કીધું વાંધો નહીં. હમ, હમ. 8 વાગે કર્યો, ના ઉપાડે. 9 વાગે કર્યો, ના ઉપાડે. 10 વાગે કર્યો, તે હમ. હજુ સુધી ક્યાં સુધી રસ્તામાં છે? સવારના નીકળેલા માણસ અત્યાર સુધી ના પહોંચી શકે. અને હમ. પછી મમ્મી ને પપ્પા હતા મારા ઉપર જોરદાર બગડ્યા કાલના, કે હમ. પપ્પાને બી નોકરીથી મેં બોલાવી દીધા કે હમ. પેલા લોકો આવવાના છે, તમે ઘરે આવી જાઓ એમ. હમ. અને મેં બી મારે બી કંપનીમાં રજા પડાવી. મેં સાહેબ એમ કીધું કે સાહેબ તમે જે હોય ફાઇનલ કહેજો, કેમ કે હમ. મારે કંપનીમાં રજા મૂકવી બહુ કાઠી છે, કેમ કે સુપરવાઇઝર ની જોબ છે મારે, મને એકદમ થી રજા નહીં મળતી. કે ના ના બધું નક્કી જ છે, તમે ઉપાધિ ના કરો, આમ છે ને તેમ છે ને, તમે રજા પાડી દો. અને કાલે એ લોકો નવરાજ છે. તમારા સેમ ટુ સેમ સાહેબ, તમારો અત્યારે જેમ તમારો અવાજ છે ને એ રીતે સેમ ટુ સેમ અવાજ હતો તમારો. હા, હા, હા. એટલે મને તો આંધળો વિશ્વાસ, કેમ કે સાહેબ બોલે ફાઇનલ હોય, આપડે તો સાહેબ ઉપર વિશ્વાસ. અને સાંભળો, મેં હા. એમને કીધું કે સાહેબ મારે એ લોકો અહીંયા આવે છે તો એ લોકો મને કોન્ટેક્ટ કઈ રીતે કરશે? હમ. હમ. મારા જાણવું તો પડે ને એ લોકો હા. કેટલા પહોંચ્યા, શું છે. તમે નંબર તો આપો. હા, હા. તે કે નંબર ની કઈ જરૂર નથી, મેં એમને બધું એડ્રેસ બધું મોકલી દીધું છે. હા. એ ડાયરેક્ટ તમારે ત્યાં આવીને પછી તમને ફોન કરશે. મેં લે. કીધું કે હારું હેડો, વાંધો નહીં. મને હા. તમારો અવાજ એટલે હું પછી હું કામ બીજી કોઈ ત્રીજી વાત કરું. હા. હા. વિશ્વાસ રાખીને મેં હા હા. પાડી દીધી, કઈ વાંધો નહીં. હમ. હમ. પછી આખા દરમાં કાલે મેં જ ફોન કર્યા છે, હા મેં એક બી ફોન નહીં આવ્યો. તો હે. મને તમારા ઉપર શું થતું હતું કે હે. સાહેબ આવું કેવું કરી શકે, કેમ કે હા મેં ત્યાંથી કોઈ જાણ કરે છે કે નહીં કરતું, કોઈ સાહેબ ને એક બી ફોન નહીં આવતો. પેલા લોકો રસ્તામાં છે, કેટલા પહોંચ્યા. હા. મમ્મી અહીંયા આખો દિવસ ખાધા બીધા વગર બે રહી. મને હમ. કે આપડે મહેમાનને ખવડાવ્યા વગર પેલા આપણે ના ખવાય બેટા. અને એને પાછો ગોળીનો ટાઈમ હતો, ગોળી એ નહીં ખાધી. તે પછી 4 વાગે ગોળી ખવડાવડાવી મેં, અને ખવડાવડાવી મેં. હા. હમ. આ ઓકે થઈ ગયો. અને આજે સવારે હમણાં હાલની જ વાત છે, હું ઉપરા ફોન એ નંબર ઉપર કર્યા જ જઉં છું કે સાહેબ હુતા છે એમ. હવે હમ. સાહેબ 9:30 વાગ્યા સુધી હુતા હે. હા. હે પણ મારો બીજો નંબર રહ્યો પછી ને, હા સાહેબ બીજો નંબર 9898531063 છે. પણ એમાં હા હું લગભગ કોઈની હારે વાત કરતો નથી. આ નથી. અચ્છા 85 310 300 વાળા નંબર માં જ વાત કરું છું. બરાબર. અચ્છા હા અને સાંભળો ને, આજે હા, હવાની વાત કરું સાહેબ. હા, તે મને કે સાહેબ હુતા છે હમણાં, ફટાફટ હું તમને છે ને એમના જોડે વાત કરાવજો, 10 મિનિટ આપો એમ. હા, 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 હા. તે પછી મેં 10 મિનિટ રહીને પાછો કર્યો તો સીધો ફોન કટ જ થઈ જાય. બરાબર. એટલે અને બ્લોકમાં નાખી દીધો. પછી મારા જોડે આ તમારો નંબર પહેલેથી હતો જ, આવી રહ્યો જે જૂનો નંબર છે એ તો હા, તમારો યુટ્યુબ વાળો. હા, તો હા. પછી મેં એના ઉપર 2 વખત ટ્રાય કર્યો, ના ઉપર, પણ આ ત્રીજી વખત તમારો સાહેબ ફોન ઉપડ્યો. આ તો આખી તમારે જાણ બહાર જ છે આ વસ્તુ તો, એટલે હા, નવાઈ જેવું લાગે છે મને. હા. આમાં તો હું હલવાઈ ગયો ને છેતરાઈ ગયો એમ. કાંઈ ને એક ત્યાં ઓલા વકીલ કે પિટિશન રાઇટર હોય ને, એની હા આગળ અરજી લખાવી અને હા સાયબરમાં આ બધી વિગતો જણાવો. અને એને જે જણા નંબરથી વાત કરતા હતા ને એ હા નંબર એને આપી દે એટલે પોલીસ ગમે ત્યાંથી એને ગોતી પાડશે. હા તો એમ બરાબર. જ કરવું પડશે. હવ ફરિયાદ હવ જ દાખલ કરો એટલે બીજા લોકો છેતરતા બંધ થાય. ખ્યાલ આવ્યો? બંધ થાય. હા. હા આમાં આ તો આવું કરવું સાહેબ જ પડે. 2000 હતા, પણ આ હા. તો કોઈક મોટી રકમ આપડે આંધ્રો વિશ્વાસ કરીને તમારા નામથી અમે આંધ્રો વિશ્વાસ કરીને દઈએ. હા, હા. બરોબર. પણ એટલા આ માટે તો જ કહ્યું. હા, હા. હા, પણ આ તો લોકો આ રીતે કરી જાય તમારા નામનું હા, ખોટું, હા. એ તો ખોટું હા, કહેવાય સાહેબ. પણ મને તો ખબર નથી. હાલો, ખબર જ નથી. હા તમે કઈ કરો. જાણ બહાર જ છો હું તમે. વારંવાર કહું છું કે મારો સંપર્ક તમારો પર્સનલી કર્યા વિના તમારે હા કોઈને 1 રૂપિયો નહીં આપવાનો. કેટલો 1 હા રૂપિયો નહીં આપવાનો એ હું વારંવાર કહું છું. મારા ઓલામાં ડિસ્ક્લેમરમાં એ જ મેલ્યું છે મેં કે ભાઈ કોઈને તમે ના 1 ના, રૂપિયો નહીં મેં આપતા. સાંભળેલું એ, મેં હા, સાંભળેલું એ. તો પછી તો તમે છેતરાવ તો પછી બીજું તો અમે શું છે. કરીએ કેમ? ના હે? ના ના સાહેબ, તમને દોષ હે? નહીં આપતો. હા, તમે ના. તો હા, વાતના હા, જાણ બહાર જ છો. હા, તમને હા, ખબર જ નહીં. પણ હા, અવાજમાં કેવું હોય અત્યારે, જો ડિજિટલ જમાનો થઈ ગયો હા, બરોબર, બસ. હા, એઆઈ હા, નીકળ્યું હોય બરોબર. હા, તમે જે રીતે અવાજ કાઢો છો, હા, હા. તમારો પોતાનો પર્સનલ અવાજ છે, એ અવાજને બનાવો કોઈ નાની વાત નહીં અત્યારના હા, જમાનામાં ડિજિટલમાં. હા, હા. બસ. તમે જે રીતે બોલો છો એ પ્રમાણે જ સામે અવાજ હતો. આપડે તો હા, આંધ્રો વિશ્વાસ કરીએ ને, આપડે હા. થોડી જાણીએ છીએ નહીં પણ કે ના એમાં ભાઈ સાહેબ જ બોલે છે તમારી એમ. તમારી શું ભૂલ થઈ? મારો હા આ જે કાયમી નંબર રહ્યો ને એમાં તમે હા કોન્ટેક્ટ ન કર્યો. અને ના કર્યો. તમે એને નહીં આ કાલ પ્રમદીથી આવા ફોન ઘણા મને આવવા મળ્યા છે. બરાબર. હા એ હા અમદાવાદના હતા, એને કીધું હતું કે તમે અમને હા 3000 રૂપિયા નાખો, અમે હા આવીએ. એટલે એને મારો હા કોન્ટેક્ટ કર્યો, મેં કીધું નહીં નાખતા.
બરાબર. બરોબર, અને હા. એમ કીધું ને કે હું મારું સાહેબ ને પૂછ્યા નહીં નાખું, એટલે હવે ફોન ઉપર બંધ થઈ ગયા. એટલે લ્યો. તમારે એક જ હા. કહેવાનું કે મારું સાહેબ જ્યાં લગી એને ફોનમાં વાત નહીં કરે ત્યાં હા, લગી હા. અમે કોઈ જાતના પૈસા નાખશું નહીં, એવું ખાલી કહી દો ને તો એ હા, લોકો હા. ફોન પછી નહીં કરે તમને. ખ્યાલ આવી ગયો? બરોબર. તો હા, કોઈ હા, કોઈ હા. વ્યક્તિને પછી ફોન નહીં કરે એને ખબર પડી જાય મારી ઉપર અચ્છા. આવશે એટલે હું તો ના જ પાડવાનો છું. હા બરાબર. સાહેબ, હા સાહેબ. એટલે મારા નામે ઘણા હાંકતા હોય, ખ્યાલ આવી ગયો? એટલે હા એટલે 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 એ ખાસ ધ્યાન રાખજો. તમને તો હાલો 2000 માં પણ કોકના વધારે પૈસા જાય ને આવું કરે તો. સાચી વાત બરાબર છે, ને? સાચી વાત છે. હા 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 હા. તો હું તમને શું કહેવાય સ્ક્રીનશોટ પાડીને પછી તમારા આ નંબર ઉપર નાખી આપું, તમે જોઈ લો. કેમ સ્ક્રીનશોટ કે મોકલો પૈસા. મને, અને આને હા, હું યુટ્યુબ માં મેલવાનો છું. ખ્યાલ આવી ગયો? એટલે બીજા લોકો બચી જાય. બરાબર. અને બચી તમે જાય. હા સાહેબ. તમે એક અરજી પોલીસ સ્ટેશનમાં આપી દો. બરાબર. હા, હું એમ જ કરું છું, પોલીસ કે ભાઈ સ્ટેશનમાં આપવી આ જ રીતે પડશે. મારી ફ્રોડ થયો છે એમ. બરાબર. હા, હા. અને આપો કદાચ તમે. પોલીસ વાળા કદાચ વાત કરવા માંગે ફોન ઉપર તો અમારા જોડે. એમનો નંબર કિશોરભાઈ ચાવડાનો નંબર પણ છે અને એનું નામ પણ લખેલ છે. એનો ફોટો પાડી અને મને ઉમંગભાઈ મોકલ્યો છે, એટલે હું આમાં મૂકી રહ્યો છું. તો એ જોઈ લો તમે. અને તમારા ઉપર આ નંબરથી ફોન આવ્યો હોય તો પણ જણાવો. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો